નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભવનાથમાં ગિરનાર પર્વત પર સ્થિત 5,500 પગથિયા ઉપર આવેલા પવિત્ર ગુરુ ગોરખનાથ શિખર મંદિર ખાતે ગઈ રાત્રે અજાણ્યા તત્વો દ્વારા મંદિરની અંદર તેમજ ગોરખનાથજીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી હતી। ગિરનાર ગોરખનાથ મંદિર ખાતે તોડફોડની ઘટના સામે આવતા સાધુ સંતોમાં રોષ। વાત કરવામાં તો જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર સ્થિત ગુરુ ગોરખનાથ શિખર મંદિર ખાતે તોડફોડની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગઈ રાત્રે અજાણ્યા તત્વો દ્વારા મંદિરની અંદર તેમજ ગોરખનાથજીની પ્રતિમા સામે તોડફોડ કરવામાં આવી અને પ્રતિમાના ભાગોને જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યો હતો તેવું સામે આવ્યું હતું। આ ઘટનાથી સાધુ સંતોમાં તેમજ ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે। નાથ સંપ્રદાયના સંતો પૂજ્ય સોમનાથ બાપુ અને પૂજ્ય શ્રી શેરનાથ બાપુ સહિતને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડ્યું છે અને તંત્રને દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પોલીસ તંત્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તપાસ હાથ ધરી છે। ગિરનાર જેવા પવિત્ર ધામમાં થયેલી આ તોડફોડની ઘટના સામે સૌએ એક સ્વર સાથે રોષ વ્યક્ત કર્યો હતો। સોમનાથજી ગુરુ ગોરખનાથના ધૂણાના મહંતજી આજ સવારના 4 થી 6 ના ગાળાની અંદર આ ઘટના બની અને આ ઘટનાની અંદર ગોરખનાથજીની મૂર્તિ અને તોડફોડ કરવામાં આવી છે। પૂજારીને બહારથી લોક કરી દેવામાં આવ્યો। બહારથી યાત્રીઓ આવ્યા પછી પૂજારી બહાર આવ્યો। શું લાગે છે કેટલા લોકો હતા, કેવી રીતે પૂજારી બતાવ્યા? પૂજારીનો અંદાજિત ધૂમના હિસાબે એને કે 4 થી 5 લોકો હતા। કેવા કપડા પહેરેલા હતા? હવે ધૂંધની અંદર કંઈ આછું પાતું છે કે સફેદ વસ્ત્ર જેવો દેખાણા હતા। અચ્છા, કઈ ઉપર હથિયાર? ધૂંધ રહે એટલે એમાં કંઈ જાજુ દેખાય નહીં। હથિયાર? હથિયાર પણ હોવા જોઈએ। બાપુ, કેવું લાગે છે તમને આવી ઘટનાઓ વારંવાર બને? આ ઘટના કોઈ પણ અધર્મીનું કામ છે। હાલ આપણે કંઈ પોલીસની તપાસ કરે છે અને પોલીસ જે હશે તે સત્ય બહાર લાવશે। અચ્છા બાપુ, આનું પરિણામ નહીં આવતા દિવસોમાં કહેવાય? તો આના પરિણામને પૂરા ભારતભરમાં નાથ સંપ્રદાય દ્વારા એક મોટું આંદોલન ચલાવવામાં આવશે। આની પહેલા પણ બાપુ ઘટના આના બની? પહેલાં 2-3 ઘટનાઓ બની ગઈ, તેનું પણ કોઈ પ્રૂફ સત્ય કરી શક્યા નથી। આજ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। રેડી। ગઈકાલે રાત્રિના કોઈ સમય દરમિયાન ગિરનાર પર્વત ઉપર જે ગુરુ ગોરખનાથનું મંદિર આવેલું છે ને મંદિરની બાજુમાં જે ગુરુ ગોરખનાથની મૂર્તિ છે એ રાત્રિના કોઈ શખ્સો દ્વારા એ મૂર્તિને ખંડિત કરવામાં આવેલ છે। તો એના જાણ થતાં પોલીસની અલગ અલગ ટીમો સ્થળ ઉપર પહોંચે, કાયદેસરની ફરિયાદ લઈ અને જિલ્લા એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશનની ટીમ, અલગ અલગ ટીમો ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ આ બાબતની તપાસ કરી રહી છે અને આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવેલું છે એ ડિટેક્ટ કરવા માટે તમામ ટીમો અત્યારે કામે લાગી રહી છે। આ સર જોવા જાય તો નજીકમાં કે સીસીટીવી કે સર કોઈ આવતું જાતું દેખાયું છે? એ ઇન્વેસ્ટિગેશનની બાબત છે। પોલીસ તમામ એંગલથી અત્યારે તપાસ કરી રહી છે અને જે પ્રમાણે જે વિગતો મળતી જશે એ મુજબ ઇન્વેસ્ટિગેશન આગળ ચાલશે। જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાત કરવામાં તો જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને ગેરકાયદેસર ભાજપ કાર્યાલય મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલના નેતૃત્વ હેઠળ આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે જૂનાગઢ શહેરમાં આવેલું ભાજપના 2 કાર્યાલય વર્ષોથી ગેરકાયદેસર છે, છતાં તંત્ર આંખે કાન કરીને બેઠું છે। રેશમાબેન પટેલે આક્ષેપ કર્યો કે તંત્ર ભાજપના તાબા હેઠળ કામ કરે છે। ગરીબોના ઘર ઉપર બુલડોઝર ચલાવવામાં આવે છે, પરંતુ ભાજપના કાર્યાલય ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। આમ આદમી પાર્ટીએ ગેરકાયદેસર બાંધકામ સામે તાત્કાલિક પગલાં ભરવા, બુલડોઝર ફેરવવા અને બિલ્ડિંગને સીલ કરવાની માંગ કરી હતી। સરકારી રેકર્ડમાં કાર્યાલયના બાંધકામનો કોઈ ઉલ્લેખ નથી, જે તંત્રના ગીલા ધોરણે સાબિત થયું છે, જેવું રેશમાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અમારી રજૂઆત એવી છે કે મહાનગરપાલિકાના હદમાં ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યાલય આવેલા છે। આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે। એની માટેના એવિડન્સ પણ હું તમને આપી રહી છું। આની પાછળ એવિડન્સ જોડેલું છે। બંને કાર્યાલય ગેરકાયદેસર છે। અમારી માંગણી છે કે કાનૂન આ તમારા ચોપડા, કોર્પોરેશનના ચોપડા ઉપર પણ આ જે કાર્યાલયો છે માત્ર ને માત્ર પ્લોટ છે।
કોઈ બાંધકામ નથી અને વર્ષોથી આ કાર્યાલયો ચાલે છે. તો અમારી માંગણી એ છે કે હંમેશા આપણું કોર્પોરેશન ગરીબ જનતાના ઘર તોડે છે, બુલડોઝર ફેરવી રહ્યું છે, સારી વાત છે, કાનૂન એનું કામ કરી રહી છે, એવી જ રીતે સીલ મારી રહી છે, તો ભાજપ ઉપર રહેમ નજર શું કામ? અમારી માંગણી છે કે આ બંને કાર્યાલયો પર ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ અને ભાજપના કાર્યાલયો ઉપર બુલડોઝર ફરવા જોઈએ, સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. એટલે આપ સાહેબ પાસે અમે આશા રાખીએ છીએ. જે અમે જુનાગઢ મહાનગરપાલિકામાં કમિશનર શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માંગણી છે કે કાયદો નિયમ દરેક વસ્તુ જનતા માટે લાગુ પડે, એ પણ રાજકીય પક્ષ સત્તાધારી પક્ષ ભાજપને લાગુ પડવો જોઈએ. પણ કઠણા એ છે કે નથી લાગુ પડતો. વર્ષોથી ચાલતા ભાજપના 2 કાર્યાલય જુનાગઢ મહાનગરપાલિકાની હદમાં આવે છે. આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે. એ માત્ર ને માત્ર ગ્રાઉન્ડ એટલે કે મેદાન પ્લોટનો ટેક્સ ભરી રહ્યા છે, તો ઉપર આટલું 3 માળના માચડા ગોઠવા છે, એનો ટેક્સ કોણ ભરશે? એનો મતલબ સાબિત થાય છે કે બાંધકામ નથી, ખાલી પ્લોટ ઉપર ખોટા ચંચરો કરવામાં આવ્યા છે. અને મહાનગરપાલિકા કમિશનર સાહેબ નિંદ્રાધીન છે. ભાજપના તાનાશાહી વાળા વર્તન સામે અમે સખત વિરોધ કરીએ છીએ. બીજી વસ્તુ મારે એ કહેવું છે કે તંત્ર મહાનગરપાલિકા આમ તો બહુ મોટી મોટી વાહવાઈ બટોરી રહ્યા છે, ગરીબ માણસોના ઘર તોડી રહ્યા છે, બુલડોઝર ફેરવી રહ્યા છે, જે ટેક્સ નથી ભરી શકતા મોંઘવારીના મારને કારણે એ લોકોના ઘર ઉપર તાળા મારી રહ્યા છે. તો મારે એ સવાલ પૂછવો છે મહાનગરપાલિકા કમિશનર શ્રીને કે તમે કેમ ભાજપના કાર્યાલયો પર બુલડોઝર નથી ફેરવી શકતા? અમારી માંગણી છે કે બુલડોઝર ફેરવો અને સીલ મારો, કારણ કે ન્યાય દરેક માટે સરખો હોવો જોઈએ, કાનૂન દરેક માટે સરખો હોવો જોઈએ. અહીંયા એવું સ્પષ્ટ સાબિત થાય છે કે મહાનગરપાલિકાનું તંત્ર ભાજપના ઈશારા નીચે કામ કરે છે, ભાજપના તાબે થઈને કામ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટીને અમે લોકો આ નહીં ચલાવીએ. એટલા માટે અમારી માંગણી છે કે ભાજપના ગેરકાયદેસર જુનાગઢ ખાતે આવેલા જે કાર્યાલયો, બંને કાર્યાલય છે, એના ઉપર બુલડોઝર ફેરવો અને સીલ મારો. જુનાગઢ શહેરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના પૂર્ણ પ્રાથમિક શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસ માટે રાજકોટ ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો. જુનાગઢ વિભાગે નાયબ નિયામકની કચેરી રાજકોટ ઝોન ICDC મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસ માટે જનજાગૃતિના ઉદ્દેશથી ઝોન કક્ષાના ભૂલકા મેળો 2025 સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે આંગણવાડી કક્ષામાં આવતી સેવાઓ તેમજ બાળકોના સ્વાસ્થ્ય અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર નિભાવવાની સાથે પોષણનું મહત્વ સમજાવ્યું હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ બાળકોના કુપોષણ વિશે તેમજ માતાઓના મહત્વને લઈને અનેક આંગણવાડી કક્ષા થતી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે બાળકોએ આવતીકાલનું ભવિષ્ય તે તેમણે મહિલા આત્મરક્ષણ માટે માર્ગદર્શન આપવું જોઈએ. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ ઝોન કક્ષાના કાર્યક્રમ દરમિયાન સરકારી મહિલા અને બાળ વિકાસ વિભાગના સરકારી કલ્યાણકારી યોજના અને કામગીરી વિશે માહિતી આપી હતી. જુનાગઢ શહેર વિસ્તારમાં એક ઇસમને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડતી SOG પોલીસ. જુનાગઢ શહેરમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થનું વેચાણ કરતા એક ઇસમને SOG પોલીસ દ્વારા રંગે હાથે પકડી પાડવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવડિયા સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ SOG પોલીસની ટીમ સતત નશીલા પદાર્થ સામે સખત કાર્યવાહી કરી રહી છે. મેળવેલી માહિતીના આધારે મજેવડી દરવાજા નજીક મહાસાગર ટ્રાવેલર્સ સામેની સંજરી પાનની દુકાનમાંથી સમીર ઉર્ફે છોટુ ઇકબાલ પઠાણને કુલ 181 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે. સદર ઇસમ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. SOG પોલીસની ટીમ જે પટેલ અને તેમની ટીમને સફળ કામગીરી કરવામાં આવી છે.